ગાજતે ગાજતે જે દેવનું પૂજન કરવામાં આવ્યું છે, હવે આ દેવનું કઈ રીતે પૂજન કરવામાં આવે છે? અહીંયા પહેલાં 700 વર્ષ આ બારિયાના ગામો હતા, મોરઈ અને કુબેરો. આ ગામ પહેલાં ઓછી વસ્તી હતી, થોડાક વર્ષો સુધી રહ્યા. પછી એમના મૂળ માલિક એમનો આ પરિવાર વંશ એમનો, હા હા, એ શું નામ છે એમનું? બારિયા નરિયાભાઈ ભલાભાઈ. હા હા, એ 700 વર્ષ પહેલાં આ ગામો હતા, હા હા, વસ્તી હતી. અમુક વર્ષો પછી ઓછી વસ્તી હતી એટલે અમારા ગામમાં આવતા રહ્યા. પણ એમની જમીન અહીંયા હજુ છે મોરઈમાં. મોરઈમાં એટલે આ મોરઈ ગામ છે. મોરઈ ગણાય. મોરઈમાં એમની પાવતી પુરાવા બધું એમનું છે. હા હા, તો એમનો આ બાબો ઘાટો દેવ, હા હા હા, એટલે એ આપણા દેવનો કુંવર, દેવનો કુંવર, દેવનો કુંવર. હા હા, તો આ લોકો એમને પૂજે છે. બરાબર છે. હવે આ મોરઈમાં આપણે છે અને દેવનો કુંવર છે, તો આપણું જે બીજું ગામ કહેવાય છે જે વસ્તી વગરનું, એ કુબેરો. કુબેરો અને મોરઈ બંને ભેગા છે. ભેગા છે. તો આ આપણે મોરઈ અને કુબેરોમાં જે છે, અને આપણે ઘાટા દેવને આપણે પૂજન કર્યું. અને દેખો, રતનમહાલની ધરતીના આ પ્રકૃતિના ખોળે અત્યારે સૂર્ય પણ માથે ઉપર છે, અને આવા વસ્તીમાં પણ આપણે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની પૂજા કરી રહ્યા છે. ત્યારે આ દેવસ્થાનનું ખૂબ જ મોટું મહત્ત્વ છે અહીંયા. અને આ જે વસ્તી વગરનું ગામ છે એનું પણ આપણે મહત્ત્વ જાણ્યું. તો રતનમહાલની ધરતીના જે દેવો છે એનું અદ્ભુત રહસ્ય, અને અહીંયા જે કહેવાય છે અમારા દેશી ઢોલ વાજા સાથે, એ ઢોલ વાજા સાથે એમનું પૂજન કરવામાં આવે છે. એનું ખાસ મહત્ત્વ અહીંયા જણાયેલું છે. એના ગીતો ગવાય છે, એનું મહત્ત્વ છે. તો આ ઢોલનું પણ ખૂબ મોટું મહત્ત્વ સમાયેલું છે. અહીંયા સાહેબ આ ફોરેસ્ટવાળા હેન્ડપંપ કરવામાં આવ્યો હતો. હા, આ ફોરેસ્ટને હેન્ડપંપ કરવામાં આવેલો અહીંયા. હા, તો આ દેવના કૃપાથી, હા હા, એના માટે ચારે બાજુ તો ઘણી એક અડધો કિલોમીટરની ખીણ છે, હા, છતાં પણ 7 ફૂટ પાણી અહીંયા આવી ગયું હતું. અચ્છા અચ્છા, હેન્ડપંપનું. હા, આ દેવની કૃપાથી.
અહીંયા દેખો આપણને અહીંયા હેન્ડપંપ અત્યારે એનું થાળું દેખાય છે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા પાણીની વ્યવસ્થા માટે હેન્ડપંપ કરવામાં આવ્યો 7 ફૂટે મિત્રો અહીંયા પાણી આવી ગયું હતું આપણા વિસ્તારમાં આપણને ખબર હશે 700 ફૂટે પણ પાણી આવતું નથી ત્યારે આ રતનમહાલ ધરતીની એટલી કૃપા છે રતનમહાલ દેવોની એટલી કૃપા છે કે જ્યાં દેખો ત્યાં પાણી જ્યાં છે ત્યાં ક્યારે પણ અહીંયા ઉનાળામાં કે શિયાળામાં પાણી ખૂટતું નથી જ્યારે ચોમાસાનું પાણી આવે ત્યારે જૂના નવે પાણી ભેગું થાય છે તો વિડીયોમાં બની રહેજો ખાસ કરીને દેવસ્થાનને જાણવા માટે રતનમહાલની ધરતીને જાણવા માટે જઈ રહ્યા છો પ્રકૃતિ પૂજા છે અને પ્રકૃતિ પૂજામાં અહીંયા ઢોલ અને નગારા સાથે જે રતનમહાલની ધરતી છે પ્રકૃતિ પૂજા થઈ રહી છે દેવી દેવસ્થાનની પૂજા થઈ રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો વધામણા થઈ રહ્યા છે જે સ્થાનક છે ત્યાં સ્થાનક જઈ અને આ પૂજા કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ આનંદ થાય છે ને અહીંયા દરેક પૂજા કરવામાં આવી છે આપણે દરેક વિડીયોમાં જોયું છે કે પૂજા કરવામાં આવી છે ખાસ કરીને આ એક થાળી છે અને એનો દીવો છે તો એ દીવાનું કઈ રીતે મહત્ત્વ છે જે અત્યારે આટલો પવન ચાલી રહ્યો છતાં પણ એ અખંડ જલતો રહે છે આ દીવાનું જ્યારે કોઠાર બાંધવામાં આવે અને આ દેવોની એક આસ્થાને એનું જાતરનું નોતરું ભીગાડવામાં આવે તેમાં સૌપ્રથમ તો વધામણું તૈયાર કરવામાં આવે એટલે આને વધામણું કહેવામાં આવે વધામણું કરવામાં આવે અને એમાં દીવો રાખવામાં આવે છે સાક્ષાત રાખવામાં આવે છે તો દેવની આમાં હાજરી હોય છે અને દેવની સાક્ષાત હાજર હોય તો જ આટલા પવનમાં દીવો ઓલાતો નથી સ્વરૂપે દેવની સાક્ષાત હાજરી હોય મિત્રો પ્રકૃતિ એ અગ્નિ છે અને અગ્નિની દરેક જગ્યાએ જરૂર પડે છે ત્યારે અગ્નિની સાક્ષીમાં આ દેવોનું પૂજન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અત્યારે રતનમહાલ ઉપર આટલો પવન ચાલી રહ્યો છે છતાં પણ આ દીવો છે એ હાજરા હાજર છે એટલે દેવો છે એ અહીંયા હાજરા હાજર છે આપ જોઈ રહ્યા છો આપણે દેવસ્થાનની પૂજા કરી રહ્યા છીએ અને અત્યારે બકુલભાઈ આ કયા દેવસ્થાનની આપણે પૂજા કરી છે જ્યારે આ સૃષ્ટિનું ધરતીનું સર્જન થયું એના પછી આ પ્રકૃતિનું સર્જન થયું થયા પછી આ દેવોનું સર્જન થયું અને દેવોનું સર્જન થયું તો આ માળની ચારે બાજુ જ્યાં જ્યાં ઝરણા છે એ પાણી પર આ કુંવર મૂક્યા અહીંયા કોહડાનો કુંવર કોહડાનો કુંવર કોહડાના માતાહારનું પાણી
એના કુંવરનું પૂજન કરવામાં આવ્યું છે. હા હા, કોહડાના માતાનું પાણી કે જે કહેવાય છે એનું પૂજન આપણે કરી રહ્યા છીએ. અહીંયા આપ જોઈ રહ્યા છો ઢોલ નગારા સાથે અહીંયા પૂજન કરવામાં આવ્યું છે. અને પ્રકૃતિ જે રતનમહાલની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ હરીભરી છે અને પ્રકૃતિ હરીભરી લીલીછમ છે. એને પાણી કાયમ મળી રહે તો રતનમહાલની ધરતી ઉપર પાણી કાયમ માટે સુકાતું નથી. અહીંયા આ કુંવરનું સ્થાન છે એની જગ્યાએ 50 ફૂટ નીચે પાણી, કે 50 ફૂટ નીચે આ આખો માળ છે, ઉપર કોઈ ડુંગર નથી. 50 ફૂટ નીચે પાણી 12 માસ ઝરણો ચાલુ રહેતું હોય છે. 12 માસ અહીંયા પાણી ચાલુ રહેતું હોય છે. એવી આ પ્રકૃતિની લીલા છે જે આ દેવોની પૂજા કરવામાં આવે છે અને એનું મહત્ત્વ છે. આપણી પાસે કેવનભાઈ છે, કંઈક કહેવા માંગે છે પ્રકૃતિ વિશે. તો અહીંયા આ પ્રકૃતિની પૂજા કરી એના વિશે આપ શું કહેવા માંગો છો? મારું નામ કેવનભાઈ ડી વહુનિયા છે. પ્રથમ જોહાર, જય આદિવાસી. આપ સૌ જોઈ રહ્યા છો આજે આ રતનમહાલની પવિત્ર ધરતી પર, આ પવિત્ર ધરતીના ખોળે આજે અમારા આદિવાસીઓ એ મંદિર, જે શિવ ભગવાનનું મંદિર છે અને ત્યાં અમારા દેવ ખાદરજાનું સ્થાનક છે, એ જગ્યાએથી લઈ અને આ પૂરા રતનમહાલની જે માળની ધરતી છે એની અંદર જ્યાં જ્યાં દેવો વસ્યા હતા, જ્યાં જ્યાં દેવોએ પોતપોતાના કર્મો કર્યા હતા અને જ્યાં જ્યાં અનેક એવા પોઈન્ટ છે તે જગ્યાઓ પર દેવોનું સ્થાન બેસાડ્યું છે, એમનું સ્થાનક બેસાડી અને અમારી આદિવાસીઓની સંસ્કૃતિ પ્રમાણે અમે એની પૂજા વિધિ અત્યારે કરી રહ્યા છો. આપ જોઈ શકો છો કે આ જે પૂજા વિધિ છે એ આજકાલથી કે કોઈના કહ્યા પ્રમાણે કરવામાં આવી રહી નથી, પરંતુ હજારો વર્ષ પહેલાંથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી, માનવનું સર્જન થયું ત્યારથી આ આદિવાસી જે લોકો છે, આદિવાસી પ્રજા છે, અમારા જે બાપ દાદાઓ વડીલો છે, એ લોકો આ ધરતી પર, આ રતનમહાલની ધરતી પર આ દેવોનું પૂજન કરતા આવ્યા છે. એવા વિવિધ પોઈન્ટ છે, વિવિધ જગ્યાએ અમે દેવોના આ ઘોડા મૂકી અને એમના સ્થાનકની પૂજા કરી છે. તો આ રતનમહાલની ધરતીનો ઇતિહાસ ખૂબ જૂનો પુરાણો છે અને અમારો આદિવાસી આ ધરતી પર હજારો વર્ષ પહેલાથી આ ધરતીની પૂજા કરતો આવ્યો છે. ચાંદ, સૂરજ, ધરતી માતા, પવન દેવ હોય, કોઈ વાયુદેવ હોય, જળદેવ હોય, અગ્નિદેવ હોય, આ તમામ દેવતાનો, નાગ હોય, વાઘ હોય કે આ જંગલની અંદર રહેતા પશુ પક્ષીઓ, પ્રાણીઓ હોય, એના સાથે બિલકુલ પ્રેમ ભાવથી મિલન કરી અને અહીંનો જે આદિવાસી છે એ રહેતો હોય છે અને એ પ્રકૃતિની પૂજા કરે છે. આપ જોઈ શકો છો આદિવાસીઓની પ્રકૃતિ પૂજા બિલકુલ બીજા લોકો કરતાં એકદમ જુદી છે. એટલે કે ખૂબ એ પ્રકૃતિ પૂજાની અંદર મહત્વ રહેલું છે અને પ્રકૃતિના જે તત્વો છે એની જ પૂજા કરવામાં આવતી હોય છે. અહીં ધરતી માતાની પૂજા કરવામાં આવે છે અને પરંપરાગત એની પૂજા કરતા આવ્યા છે અને પૂજા અમે કરતા રહીશું. આપ જોઈ શકો છો, કેમ કે દુનિયાની અંદર એવું કહેવાય છે કે ગુજરાત હોય, રાજસ્થાન હોય, ભારત દેશ હોય કે દુનિયાના કોઈ બી દેશો હોય, પણ આદિવાસીઓની સંસ્કૃતિ એક આગવી ઓળખ હોય છે. એમની ભાષા, બોલી, રહેણી, કહેણી, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પૂજા વિધિ હોય, એ તમામ વિધિઓ બીજા લોકો કરતાં અલગ પડે છે અને એ ખરેખર પ્રકૃતિની પૂજાની સાથે અમારો સમાજ જોતરાયેલો છે, પ્રકૃતિ સાથે વણાયેલો છે અને અમારા સમાજની માનસિકતામાં પણ એવું છે, કોઈનું અહિત થાય એવું ક્યારેય પણ કરતા નથી, પણ આ પ્રકૃતિના જે કંઈ તત્વો છે એમની પૂજા કરવામાં આવે છે. અને અત્યારે અમે આ તમામ આદિવાસી સમાજના મળી અને રતનમહાલ વિસ્તારની અંદર દેવોની પૂજા કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને પણ જણાવીએ છીએ કે આપ સૌ પણ પધારો, આ રતનમહાલની મુલાકાતે, રતનમહાલના દર્શન કરો, દેવના દર્શન કરો અને આ સંસ્કૃતિને, પ્રકૃતિને નિહાળો. જય જોહાર.
અહીંયા આપણે રતનમહાલ દેવસ્થાનની પૂજા કરી રહ્યા છીએ. ત્યારે દેવસ્થાન પૂજામાં અહીંયા જે અત્યારે આપણા પૂજારા છે, આપનું શું નામ? દાખલા બકુલભાઈ બચુભાઈ. હા, તો અહીંયા જે પૂજન કરવામાં આવ્યું છે એ આ કઈ રીતે પૂજન કરવામાં આવ્યું છે? એનું પૂજન કરવામાં આવ્યું? આ પૂજન એના માટે કરવામાં આવ્યું કે અહીંયા સુવર્ણી મોહડી કે બાબાદેવનો જન્મસ્થળ એનું પૂજન કરવામાં આવ્યું. હા હા, બાબાદેવનું અહીંયા જન્મસ્થળ છે, અહીંયા જન્મ થયો હતો અને અહીંયા એની યાદમાં અહીંયા પૂજન કરવામાં આવી રહ્યું છે. હા, તો આ પૂજન ક્યારથી કરવામાં આવે છે? જ્યારે બાબાદેવનો જન્મ થયો ત્યારથી. બાબાદેવનો જન્મ થયો ત્યારથી આ પૂજન કરવામાં આવ્યો છે, જેની આપણે આ કહેવાય છે કે આ જે દેવસ્થાનનું પૂજન કરવામાં આવી રહ્યું છે, પ્રકૃતિની પૂજા કરવામાં આવી રહી છે. જોઈ રહ્યા છો તો રતનમહાલના દેવી દેવસ્થાન છે, એમને તમામની અહીંયા પૂજા કરવામાં આવી રહી છે.